ડીસા તાલુકાના મુરેઠા ગામે રાઠોડ દરબાર સમાજ દ્વારા સૌપ્રથમવાર આયોજિત સમૂહ લગ્નમાં 97 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુરેઠા ગામની પવિત્ર ભૂમિ પર સૌપ્રથમવાર સમસ્ત રાઠોડ દરબાર પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં એક સાથે 97 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને 20 વીઘાથી વધુ ખેતરમાં સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં સમસ્ત રાઠોડ દરબાર પરિવાર દ્વારા 97 દીકરીઓને તિજોરી, પલંગ, ખુરશી, રસોડા સેટ, પેટી જેવી વસ્તુ આપવામાં આવી। 300થી વધુ સ્વયંસેવકોએ પાર્કિંગ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા, સ્વાગત વ્યવસ્થા જેવી અનેકો વ્યવસ્થામાં એક જ સ્થળે ખડે પગે ઊભા રહી સેવા આપી હતી। 97 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા, જે પ્રસંગે રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા અને રાઠોડ દરબાર પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનો ફૂલહાર અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું। મુરેઠા ગામે સૌપ્રથમવાર યોજાયેલ સમૂહ લગ્નમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। બિલડી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર કરસનસિંહ સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, કાંકરેજ।